તળાજા તાલુકામાં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં તળાજા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી મોટો ભેદ ઉકેલી લીધો છે. આ બનાવમાં કિશોરભાઈ વૈઠા અને તેમની પત્ની રેખાબેનની સળગેલી હાલતમાં લાશો મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંનેની પહેલા ગળું દબાવી હત્યા કરી પછી પુરાવા નષ્ટ કરવા માટે લાશોને સળગાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી કે મરણ પામનાર દંપતીના પુત્ર વિમલભાઈ અને પુત્રવધુ હેતલબેને જ પોતાના મિત્રો સાથે મળી પૈસાની અદાવતમાં હત્યાનું કાવતરું રચ્યું હતું. પોલીસે પુત્ર અને પુત્રવધુની ધરપકડ કરી છે, જ્યારે તેમના સાગરીતો મુનીર બલોચ અને આમિર ખાનને પણ રાજકોટ અને વિસાવદરથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઆઈટી ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે અને હાલમાં વધુ તપાસ ચાલુ છે.